નદી માતાના પાપીકોણ, આ ત્રીજો મુદ્દો છે. કારણ કે સમય ઓછો છે એટલે જાજુ એને ક્લોઝિંગ નહોતો કરી શક્યો. આ માફ કરજો, બીજો મુદ્દો છે નદી માતાના પાપીકોણ. આ એટલા માટે કહેવું પડે છે કે આપણી નદીઓને પ્રદૂષિત કરનારાઓની કોઈ કમી નથી. સાબરમતીની પણ વાત કરવી છે અને ભાદરની પણ વાત કરવી છે. પહેલાં રાજકોટના જેતપુરની વાત કરી લઉં. જેતપુરની અંદર પ્રદૂષિત પાણી જોજો તમે. વરસાદ પડે છે ને, આ માફિયાઓ વરસાદના પાણીની જોડે એમનું પાપ ધોવાઈ જાય ને એ માટે કેવું ફીણવાળું પાણી એક્સપોર્ટ કરે છે, નદીની અંદર નિર્યાત કરે છે. આપ જુઓ તમે, આ સ્થિતિ જુઓ તમે, કયા પ્રકારની સ્થિતિ સર્જાય છે. દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. અને પોલ્યુશન નિયંત્રણ બોર્ડ જે અનિયંત્રિત છે, જેનું નિયંત્રણ કદાચ ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ, ભ્રષ્ટ દલાલો કરે છે, એ ચૂપ રહે છે, મૌન રહે છે. અને દર વખતે એમ કહે છે કે સેમ્પલ લીધા, આ તો ગટરનું પાણી છે. મારે એ જ સમજવું છે, એવી તો કેવી ગટરો છે કે જેની અંદર લોકો ડિટર્જન્ટ નાખતા હોય કે એના કારણે આ ફીણવાળું પાવડર આવતું છે. નાના બાળક નથી અમે, એટલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમજી લે. તમારું પાપ છે ને, કાળું પાપ, એ આ સફેદ ફીણમાં દેખાય છે. અને ત્યાં કેટલા ડાઇંગ પ્રિન્ટિંગના ઉદ્યોગો છે, એમની પાસે કેટલા ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, કેટલા ચાલુ છે, કેટલા નથી, એમાં નથી પડવું. પણ આ પાણી એમનું પાપ જે છે ને એને પોકારી રહ્યું છે. હવે બીજું દ્રશ્ય જોજો. બીજું દ્રશ્ય સાબરમતીનું છે. સાબરમતી એ સાબરમતી નદી જ્યાં બાપુનો આશ્રમ આવેલો છે, જેના કિનારે. કેમ કે સાબરમતીને ખાલી કરવામાં આવી, એની સાફ સફાઈ કરવામાં આવી છે, ત્યારે ફરી એકવાર એ જ પ્રદૂષણ માફિયાઓનું પાપ જોવા મળે છે. અનેક ઠેકાણે પાપ સામે આવ્યું છે. 5 જૂન સુધીમાં એને સાફ સફાઈ કરી દેવાનો ટાર્ગેટ છે અને જબરજસ્ત સારું ઐતિહાસિક કામ થઈ રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. પણ આ તમામની વચ્ચે અનેક ઠેકાણે જે સફાઈ અભિયાન છે એમાં પાઇપ લાઈનો પણ નજરે પડી જાય છે. અને એ હવે શોધવું જરૂરી છે કે દર વખત આવી રીતે સાફ કરવા ના બેસાય. સાથે જ આપ જોઈ શકો છો ને કાટમાળ. આ કાટમાળ જ્યારે પેલો બ્રિજ બન્યો અટલ પુલ ત્યારે અને રિવરફ્રન્ટ બન્યો ત્યારે જે પણ મટીરિયલ વપરાયેલું ને એઝ ઇટ ઇઝ પડી રહ્યું. કેમ કે આગળ બેરેજ છે એટલે કાટમાળ એનાથી બહાર નીકળતો નથી. પણ એ કન્સ્ટ્રક્શનનો વેસ્ટ કોઈએ દૂર કરવાનો પણ પ્રયાસ પણ ન કર્યો, વિચાર પણ ન કર્યો. અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો 2023નો અહેવાલ છે ને, એ પ્રકારે પ્રદૂષિત નદીઓમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે મારી સાબરમતી નદીનું પણ નામ ચિંતાજનક રીતે અગ્રિમ પંક્તિમાં છે. હાઈકોર્ટે પણ અનેકવાર ટકોર કરી છે. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામ કરે છે, નથી કરતા, એ માટે જવાબો પણ માગ્યા છે. કેટલીક વાર એફિડેવિટ પણ થયા છે. પણ સ્થિતિ શું હોય છે આપણે જાણીએ છીએ. સુરતની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ છે. સુરતની અંદર પણ જીઆઈડીસીમાંથી કેવી રીતે પ્રદૂષણ બહાર ફેલાવવામાં આવે છે એ પણ જોજો તમે. કેમિકલયુક્ત પાણી કીમ નદીમાં ઠાલવવામાં આવે છે, એના દ્રશ્યો છે. આ દ્રશ્યો છે. અને એટલે જ પ્રદૂષણના પાપીઓને ઉગાડા પાડવા માટે ચર્ચા જરૂરી છે. શરૂઆત લલિતભાઈ વસોયાથી કરી, હિતેન્દ્રભાઈ પણ છે. લલિતભાઈ, હું તો તમારા વિસ્તારમાં આવી ચૂક્યો છું અને દુઃખ જોજો. દર વખતે આવીએ, રિપોર્ટ કરીએ અને પછી પાછા સેમ્પલ લેવાય, પછી પાછું બધું ઓકે આવી જાય. આ ખબર નથી કયા પ્રકારનું મેનેજ થાય. કોણ છે આ માફિયાઓ જે આ મેનેજ કરી આપે છે, જેના કારણે આ ફીણવાળું પાણી. અરે કોઈ ડિટર્જન્ટની ફેક્ટરી ચાલુ નહીં કરીને કે આ ગટરની અંદર પાવડર નાખી દેતા હોય એટલે બધું ફીણવાળું પાણી આવતું હોય, કે ચોખ્ખું પાણી કરવાનું વિચારીને કોઈક એવું વિચારતું હોય. રોનકભાઈ, પહેલા તો તમને કહું કે તમને કાશ્મીર જવા માટેનો સમય નહીં મળતો હોય અને હિતેન્દ્રભાઈને પણ સમય નહીં મળતો હોય. પણ જો તમારે કાશ્મીરનો નજારો, બરફનો નજારો માણવો હોય, એ દ્રશ્યો માણવા હોય તો ખરેખર પેલો વરસાદ પડે ત્યારે તમે જેતપુર આવો અને ભાદર નદીના કિનારે હું આપને લઈ જાઉં, તમે આબેહૂબ કાશ્મીરના દ્રશ્યો, ગુલમર્ગ, સોનમર્ગની અંદર, સ્વિટ્ઝરલેન્ડની અંદર ચક્કર મારતા હોય એવું વાતાવરણ સર્જાય છે. પણ આપે કહ્યું, લલિતભાઈ એક સેકન્ડ રોકો લલિતભાઈ, આ તમે કાશ્મીર વાળી વાત કરો છો ને, પણ કાશ્મીરમાં તો ખુલ્લી હવા લેતા હોઈએ, ફેફસાને મસ્ત મજાનો હવા મળે, શ્વાસ મળે ને એ માટે જતા હોઈએ. તમારે ત્યાં માસ્ક પહેરવો પડે, નેપકિન બાંધવો પડે, બરાબર? એવું તો નહીં કરવું અમારે. કહો હવે તમારી વાત. જોવાનો નજારો માણવો હોય તો, જી, જોવાનો નજારો માણવો હોય તો
આપે કહ્યું કે આ કેના પાપે? તો દર વખતે આપણે ચર્ચાની અંદર મુદ્દાઓ લઈ છીએ. જીપીસીપી દ્વારા હમણાં જ તમને કહું કે એક રિપોર્ટ કરવામાં આવ્યો કે ભાદર નદી ચોખ્ખી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 8 દિવસ પહેલા જ જીપીસીબી ને ગુજરાતને કહ્યું કે ભાદર નદી ચોખ્ખી નથી, તમે ફરીથી રિપોર્ટ કરીને મોકલો. અને છતાંય સ્થાનિક અધિકારીઓ કેનાથી દબાઈને અથવા તો પૈસાથી દબાઈને આ રિપોર્ટ કરતા નથી અને નફટાઈથી આજે મીડિયા સામે આવીને એમ કહે છે કે જેતપુરનું ગટરનું પાણી, હવે ગટરના પાણીનો આટલો બધો સંગ્રહ જેતપુર નગરપાલિકા ક્યાં કરે છે એ ખબર નહીં. એ તો રેગ્યુલર રોજે રોજનું પાણી છે એ વોકડાઓમાં ને એમાં નીકળે છે. પરંતુ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સિવાયના જે યુનિટો છે કે જેનું પાણી આ પ્લાન્ટની અંદર ચોખ્ખું નથી થતું, એ પાણીનો સંગ્રહ કરે છે. અને જ્યારે પહેલો વરસાદ આવે છે ત્યારે એ વરસાદમાં પાણી નદીની અંદર આવવાની રાહ જોઈ અને કેમિકલ યુક્ત જે પાણીનો જથ્થો છે એ પાણીનો જથ્થો છોડી દેવામાં આવે છે. આજે જ મેં જીપીસીબી ના અધિકારીઓ સાથે ચર્ચા કરી કે ભાઈ આ તમે અટકાવો. ત્યારે એને એવું કીધું, મને ખુદને એવું કીધું કે ગટરનું પાણી છે. પણ રોનકભાઈ, રાજકીય ઓથ વગર આ શક્ય બનતું નથી. આપને કહું કે પોરબંદરના પ્રજાજનોએ પણ દરિયો પ્રદૂષિત ન થાય એટલા માટે જબરજસ્ત આંદોલન કર્યું. પરંતુ અમારા જેતપુરના ધારાસભ્ય, ધોરાજીના ધારાસભ્ય, પોરબંદરના ધારાસભ્ય કે અમારા સંસદ સભ્ય આ પ્રદૂષણને કારણે જેટલા જેતપુરના ઉદ્યોગપતિઓને આર્થિક ફાયદો થાય છે એના કરતા ભાદર નદીના બંને કાંઠે વસેલા ગામડાના ખેડૂતોને અને ગામડાના લોકોને આરોગ્ય માટે મોટું નુકસાન થાય છે. અમે સરકારને હાથ જોડીને વિનંતી કરી છે કે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ થાય એના માટેના તમે પ્રયત્ન કરો. હિતેન્દ્રભાઈને પણ મારી વિનંતી છે રોનકભાઈ આપના માધ્યમથી કે હિતેન્દ્રભાઈ ખોટા જવાબો આપવાના બદલે વાસ્તવિક વાત સ્વીકારીને તમે પણ ખેડૂતના દીકરા છો, ખેડૂતોને આ કેમિકલ યુક્ત પાણીથી બચાવવા માટે તમારે રજૂઆતો કરવી જોઈએ. આજે મીડિયાની અંદર તમારા સ્પષ્ટ વિચારો રજૂ કરો એવી તમારી પાસે અપેક્ષા પણ રાખું છું. આપનો ખૂબ ખૂબ આભાર. આપે પણ સ્પષ્ટ વિચારો વ્યક્ત કર્યા. બાકી એ બાજુ ઉદ્યોગપતિઓની પહોંચ એટલી છે કે કોઈ પણ પક્ષનો નેતા સ્પષ્ટ વિચારો વ્યક્ત નથી કરતો. હું જાણું છું એ બાજુના ઉદ્યોગપતિઓને, એટલે નેતાઓને બધી બાજુથી ખરીદતા હોય એ પણ જાણું છું. ત્યાં સુધી કે અમારો અવાજ પણ બંધ કરવાનો પ્રયાસ થતો હોય પણ એ શક્ય નથી. જી લલિતભાઈ, કે કહેવું હતું તમારે? ધારાસભ્ય હતો જી, ત્યાં સુધી લલિત વસોયા તાકાતથી લઈ અને તમારી વાત નથી કરતો હું તો લલિતભાઈ જનરલાઇઝ કરું છું. ના ના, અરે સાંભળો તો ખરા, મેં એવું કહ્યું ખરીદવાનો પ્રયાસ કરે. મેં તો અમારી બિરાદરી પણ કહી, અમારી બિરાદરીની પણ વાત કહી, પણ ફરીથી કહું છું ત્યાં નફટાઈ ચાલે છે, નાલાયકી ચાલે છે. જી, ત્યાં નફટાઈ ચાલે છે, નાલાયકી ચાલે છે, જમીન બરબાદ થઈ ચૂકી છે. ત્યાં સુધી કે ત્યાંનો ખેડૂત પોતાના જ ખેતરમાં ઉગેલી મગફળીનું તેલ ખાતો નથી અને બહારથી લાવે છે, કારણ કે જાણે છે કે કેવા પાણી, કેવી જમીન થઈ ચૂકી છે. હિતેન્દ્રભાઈ, તમે તો ખેડૂતની વાત કરવાવાળા વ્યક્તિ, કોઈ પક્ષાપક્ષી ભૂલી જાઓ. રહી વાત હપ્તાની, તો એ બી મને ખબર છે કે કોંગ્રેસનું શાસન આવશે ને તો એમને હપ્તા ઓફર થશે. તમારા પક્ષના શાસન હું નહીં કહેતો તમારાવાળા લેતા છે કે એમનાવાળા નહીં લેતા હોય, એમનાવાળા લેશે કે નહીં લેતા, એમને ઓફર થશે. હપ્તા રાતથી જ આ ધંધા ચાલે છે. કારણ કે ક્યારે ફરીથી કહું, મજબૂતાઈથી કોઈએ અવાજ નથી ઉઠાવ્યો, બંધ કરાવી દે આ બધું. કોઈ ઉદ્યોગ એવો નહીં જોતો જે પ્રદૂષિત કરતો મારા ખેડૂતની ખેતી બરબાદ કરતો હોય. સાબરમતી હોય, તાપી હોય, કીમ હોય, ભાદર હોય, મહીસાગર હોય, શેના કારણે, કેમ, કેટલા મોટા દુશ્મનો છે અને કેટલું જરૂરી છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કહેવું કે હવે નિયંત્રણમાં રાખો આ બધાને, નહીં તો તમે પોતે શટર પાડો. કેટલું જરૂરી છે આ કહેવું? રોનકભાઈ, એક બહુ સરસ વિષય. હું વ્યક્તિગત રીતે તો પ્રાકૃતિક ખેતી, જળસંચય, વૃક્ષારોપણ અને સોલર એનર્જી માટે કામ કરું, એટલે પર્યાવરણ જાળવણીના મુદ્દે કામ કરતા કાર્યકર્તા સામે
આ વિષય મને ખૂબ ગમતો વિષય અને વાસ્તવિક વાત તમે કરી છે કે આ નદીઓનું પ્રદૂષણ છે એ માનવ જીવન સામે ખૂબ મોટો પ્રશ્નાર્થ છે. જે રીતે આપણે બધા દ્રશ્યો પણ બતાવ્યા છે તો એનો ક્યાંય ડિનાય પણ નથી કરતો, પણ જે રીતે છેલ્લા થોડા સમયમાં આપણે એ દિશામાં પ્રયત્નો પણ એટલા કરેલા છે. સાબરમતીનો સવાલ છે ત્યાં સુધી સાબરમતીમાં ભૂતકાળમાં જે સ્થિતિ હતી કે આખી સાબરમતીના કિનારે એક પ્રકારની ઝૂંપડપટ્ટી અને અનિચ્છનીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. એક સમયે તો તમે હું બધા નાના હતા ત્યારે સાબરમતીમાં સર્કસ જોવા માટે જતા હતા અને ત્યાં અનેક પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિઓ પણ જોતા હતા. ભારતનો પ્રથમ રિવરફ્રન્ટ આ સરકારે, આ કોર્પોરેશને આ નદી ઉપર ડેવલપ કરી નદી રૂડી અને રૂપાળી વાત નથી, નદીનો મારો તો જે પોલ્યુશનનો પહોળાઈ મુદ્દો છે. પોલ્યુશનનો મુદ્દો, બીજી વાત ડાયવર્ટ ના કરશો. રિવરફ્રન્ટ બને કે ના બને, મારો મુદ્દો પોલ્યુશનનો છે. અને એ જ સાબરમતીમાં મેં દ્રશ્યો બતાવ્યા. આ રિવરફ્રન્ટ પછી પણ ગટરના પાણી અને પ્રોસેસ કર્યા વગરના પાણી છોડવામાં આવે. બીજી વાર્તા તમે ડાયવર્ટ ના કરશો. ખેડૂત પુત્ર છો ને, ખેડૂતની વાત કરો. પેલા કાકાએ કીધું એટલે હું નહીં કહેતો, હું રિયલથી કહું. સત્યાનાશ વાળી દીધો ઉદ્યોગોને, સત્યાનાશ. પોલ્યુશન, મારો સવાલ સીધો છે. તમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિવરફ્રન્ટ જોડે કોઈ લેવા દેવા નથી. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કંટ્રોલમાં આવશે કેવી રીતે, આટલું કહી દો બસ. નહીં, એ તો જો તમારી વાત સાચી છે, પણ સાથે સાથે સાબરમતીને ક્લીન રાખવા માટે જે કામ થયું છે એ પણ આપના માધ્યમથી ગુજરાતની જનતાને અરે સાહેબ જોયેલી છે, બધા રિવરફ્રન્ટ જોયો, બધા રિવરફ્રન્ટ જોયો. મારે તો જે તકલીફ છે એની વાત કરો. મારા પેટમાં આજે દુખાય એનો મતલબ નહીં 365 દિવસ સારો હતો ને મારું નાક રૂપાળું આખો રૂપાળી નથી. મારા પેટમાં હાલ દુખાય એની દવા કહો. નહીં, તમારા પેટમાં દુખે છે એની પણ દવા કરીશું, કારણ કે દવા કરવાની જવાબદારી તમે બધાએ અમને આપી છે. પણ રિવરફ્રન્ટની વાત હું કરું છું એટલે રિવરફ્રન્ટની વાહવાહી નથી કરતો. એના થકી એ ડાયરેક્ટ જે નદીમાં પાણી આવતા હતા ગંદા ગટરના એ બંધ થયા છે અને ત્યાં 2 એસટીપી પીરાણા અને શંકર ભુવન ખાતે 2 એસટીપી પ્લાન્ટ પણ બનેલા છે. તમે જુઓ, અમે માત્ર અહીંયા બચાવની ભૂમિકામાં નથી, અમારા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ છેલ્લા કેટલાક સમયમાં ખૂબ મોટું સફાઈ અભિયાન કરી અને હજારો ટન કચરો એમાંથી બહાર કાઢ્યો છે. એ પ્રક્રિયા પણ ચાલુ છે. સાથે સાથે જે પ્રમાણે એની અંદર નદીની સાથે કાંપ આવે છે તો 3 ફૂટ સુધીનો કાંપ કાઢવાનું આયોજન પણ આપણે કર્યું છે. અને તેમ છતાં તમે કહો છો એ પ્રમાણે મારો તો પ્રદૂષણ જ મુદ્દો છે. પ્રોબ્લેમ છે એ મારો મુદ્દો હકીકત છે. પ્રદૂષણ જ છે. અને મારો મુદ્દો પ્રદૂષણ જ છે. હું ફરીથી કહું, હું તો એના માટે જનતા દૂર કરવા. પ્રદૂષણના પ્રકાર જે છે એમાં આપણે જે પ્રમાણે ધાર્મિક વિધિનો કચરો પડે છે, ક્યાંક ખાનગી રીતે લોકો ગેરકાયદેસર જોડાણોથી પાણી નાખવાનો પ્રયાસ કરે છે, ક્યાંક ફિઝિકલ કચરો એ રિવરફ્રન્ટ અને આજુબાજુના લોકોના ધંધા રોજગારવાળા નાખે છે એ પણ છે, અને નદીનો કાંપ આવે છે એ પણ છે. એ ચારેયને ન્યુટ્રલાઇઝ કરવાનો અને COD BOD આના જે પેરામીટર છે એ સ્ટાન્ડર્ડ બને એવો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીની આ કોર્પોરેશન કરી રહી છે. તેમ છતાં એ પ્રયત્નો અધૂરા રહ્યા છે એ સ્વીકારવામાં મને વાંધો નથી. અને સમગ્ર ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી અહીંયા પર્યાવરણની જાળવણી માટે આપણે સોલર માટે કામ કરીએ, આપણે પ્રાકૃતિક ખેતી માટે કામ કરીએ, આપણે વૃક્ષારોપણનું અભિયાન કરીએ કે જળસંચયના કામ કરીએ, ત્યારે આ બચેલું પાણી જે છે, અને આ પાણી તો હું રિવરફ્રન્ટની વાત એટલા માટે કરતો હતો કે રિવરફ્રન્ટ એ બ્યુટિફિકેશનનો વિષય નથી, એ ફેસિલિટીનો વિષય નથી, પણ ગુજરાતના 150 કરતાં વધારે અમદાવાદના ટ્યુબવેલ જે અમદાવાદીઓને પાણી પૂરું પાડે છે એ પાણીની ગુણવત્તા વાસણા બેરેજથી 15 કિલોમીટર સુધી રિવરફ્રન્ટમાં જે પાણીનો સંગ્રહ થાય છે એ પાણી એનું જળસંચય એટલે કે વોટર લોગિંગ થવાથી ત્યાં પાણી જમીનમાં ઉતરે છે, એ બોરના તળ ઊંચા આવે છે, સાથે સાથે ઓછા TDS વાળું પાણી અમદાવાદના લોકોને પીવા પણ મળે છે. પણ જો એમાં આ પ્રમાણેનું પ્રદૂષણ હશે તો એ પણ પીવાલાયક માટે ખરાબ થઈ જશે. એટલે આ તો એનો હેતુ ઉમદા છે, સારો છે, પણ અમે ક્યાંક ઉણા ઉતર્યા છીએ. તો આપે વાત કરી એ પ્રમાણે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશન ક્યાંય પણ જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરશે તો પર્યાવરણ પ્રેમી તરીકે વ્યક્તિગત તો હું સરકારને આપના માધ્યમથી અને વ્યક્તિગત રીતે પણ જ્યાં પણ જરૂર પડશે ત્યારે આ સાબરમતી કે તમામ નદીઓ માટે એપાર્ટ ફ્રોમ પોલિટિક્સ
અમે લોકો પ્રામાણિક પ્રયત્નો કરીશું એવી આપના માધ્યમથી ખાતરી આપું છું. હિતેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખાલી 2 કરેક્શન કરી દઉં. આપે કહ્યું કે ભાજપનું અમદાવાદ મહાનગરપાલિકા ના, સાહેબ, મારી અમદાવાદ મહાનગરપાલિકા છે, ભાજપ શાસિત છે. નંબર 1. આપે કહ્યું કે જળસ્તર ઉપર આવ્યા, અમદાવાદના જળસ્તર ઉપર આવ્યા, બહુ સારું કર્યું. ખેડૂતની વાત કરી, બહુ સારું કર્યું. પણ આપે એક કહેવાની વાત રહી ગઈ કદાચ સમયના અભાવે, કે જેતપુરની અંદર છે ને ભૂગર્ભ જળ લાલચોળ થઈ ગયા. આ લોહી જોઈએ ને આપણે, લોહી એવા કલરના રહી ગયું તમારાથી કહેવાનું, એટલે તમારે ધ્યાનમાં લાવું. અને ફરીથી કહું છું, ડંકાની ચોટ ઉપર કહું છું, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉદ્યોગપતિઓને જાણ કરીને પછી સેમ્પલ લે. હું એનો સાક્ષી છું, જેતપુરનો. ધોરાજી જેતપુરથી હું ગયેલો, એનો સાક્ષી છું. હિતેન્દ્રભાઈ, એ કંટ્રોલ બોર્ડવાળાને કહેજો કંટ્રોલ ત્યાં કરે. નહીંતર છે ને ખંભા, હું એક્ટિવિસ્ટ નથી ને હિતેન્દ્રભાઈ, એટલે હું કહી નહીં શકતો, પોલિટિકલ માણસ કહી નથી શકતો. ખેડૂતના પુત્ર તરીકે એમ થાય કે જઈને તાળું મારી આવજો, આ સ્થિતિ સર્જવાના નદીની તો. અને એટલે કહેજો કે આ છે ને ગુજરાતના એક દીકરાની આ જ વ્યથા છે. અને તમારી જોડે અપેક્ષા છે, તમારો શાસક પક્ષ છે ને એટલે સરકાર સુધી વાત પહોંચાડે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કહે, એ ક્લોઝર નોટિસ બધા શું ચક્કરો હોય છે ને, કન્સલ્ટન્ટો દલાલ થઈને કેવા ફરે છે, બધું જાણીએ છીએ. તમે જાણો, હું જાણું, પણ મહેરબાની કરીને કહેજો હવે હદ થાય. કંટ્રોલ કરવાની તાકાત ના હોય તો શટર પાડ દે બોર્ડની. આપનો ખૂબ ખૂબ આભાર.